તો આ તરફ ભાવનગરના તળાજામાં એસટી ડેપોમાં મોટો હોબાળો થયો। એસટી ડેપોના બાબુઓની દાદાગીરીથી પ્રજાને હાલાકી પડી રહી છે। મારામારી બાદ એસટી ડેપોનું કામકાજ ઠપ કરાતા હોબાળો થયો। 2 થી 2.5 કલાક સુધી બસના પૈડા થંભી જતા હેરાનગતિ લોકોએ અનુભવી। જોકે પોલીસની સમજાવટ બાદ બસ વ્યવહાર પૂર્વવત થયો। પાસ કઢાવવા બાબતે ડખો થતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। મારામારીની ઘટના બાદ એસટી કર્મચારીઓએ કામકાજ રોકાવ્યું હતું। ઘટનાની ગંભીરતાથી જોતા એસટીના અધિકારીઓ પહોંચ્યા હતા તળાજા। એસટી બસના પૈડા થંભી જતા નાગરિકો હેરાન પરેશાન થયા। 1500 જેટલા મુસાફરોની હડતાલને લીધે તેઓ ફસાયા હતા। 1500 જેટલા મુસાફરો, જેમાં લાંબી સમજાવટ બાદ અંતે કર્મચારીઓએ બસો ફરીથી દોડાવી। મારામારી બાદ બંને પક્ષે સામસામે ફરિયાદ પણ નોંધાઈ છે। જે રીતની ઘટના સામે આવી છે તો સ્થાનિક પત્રકાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આનંદભાઈ, જે ઘટના સામે આવી છે તળાજામાંથી એસટી ડેપોમાં જે હોબાળો થયો છે, એક તરફ જે ત્યાંના કર્મચારીઓ છે એસટીના, બીજી તરફ જે લોકો હતા, પાસ કઢાવવાની બાબતે માથાકૂટ થઈ છે, શું વધુ વિગતો આપને મળી રહી છે? જી પ્રતિપાલસિંહ, આપને જણાવી દઉં કે આજે બપોરના 3 વાગ્યાના સુમારે એસટી બસના પાસ કાઢનાર જે 2 મુખ્ય કર્મચારી છે એની વચ્ચે અને પાસની વિગત માંગવા આવનાર વ્યક્તિ વચ્ચે સામાન્ય બાબતે બબાલ થઈ હતી અને એ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। અને એક તરફ જે પાસની વિગત લેવા માટે આવ્યા હતા તેમણે કોઈ ફોન કરતા એના જૂથના લોકો આવી જતા અને ત્યાં તીક્ષ્ણ અને બોથડ પદાર્થો સાથે આવી અને એસટીના કર્મચારી 2 કર્મચારી પર હુમલો કર્યો હતો। આ ને લઈને એ લોકોનો એવો આરોપ હતો કે અમે જે સોનાના ચેનની પહેર્યા હતા તેમની અને જે કેશ આવ્યો હોય એમની લૂંટ થઈ છે। સામે પક્ષે એવો વાત હતી કે અમે કોઈ લૂંટ નથી કરી અને સામે પક્ષે પણ અમને માર્યો છે તેવો આરોપ લગાવ્યો હતો। એટલે બંને જૂથે એકબીજા સામે આરોપો લગાવતા હતા અને તેને લઈને એસટીના કર્મચારીઓમાં બપોરે રોષ ફેલાયો હતો અને લગભગ 3:30 થી 4:30 વાગ્યા સુધી 1 કલાક સુધી એસટીના ડ્રાઈવર કંડક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા। ત્યારબાદ બંને પક્ષના લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા અને પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। પરંતુ જે એસટીના ડેપોના જે કર્મચારીઓ છે તેઓનો દાવો એવો હતો કે અમારી લૂંટની જ ફરિયાદ લખાય અને રાયોટ પણ લખાય। જેને લઈને પોલીસનું કહેવું એવું હતું કે ભાઈ તમે લોકોએ પોલીસનું જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન હતું અને પોલીસ પાસે જે વિડીયો પોતાની પાસે જે ફૂટેજ આવ્યા હતા એ વિડીયોમાં આ બંને જે એસટીના કર્મચારીઓ છે તેમણે કોઈ જ સોનાના ચેન પહેર્યા નહોતા તેવું સામે આવતા પોલીસે એવું દાવો કર્યો હતો કે ભાઈ આમાં ક્યાંય તમે સોનાના ચેન પહેર્યા છે એવા ફૂટેજ સામે આવતા નથી, એટલા માટે લૂંટની ઘટના બનતી નથી। આ પોલીસની આ વાતને લઈને એસટીના કર્મચારીઓમાં ફરી પાછો રોષ ફેલાયો હતો અને રાત્રે 8 વાગ્યે ફરી તળાજા એસટી ડેપોમાં આવતી ગુજરાતભરની તમામ એસટી ડેપોના રૂટની તમામ બસોના પૈડા સંભાળી દેવામાં હતા અને વીજળી હડતાલ શરૂ કરી દીધી હતી। આશરે 1500 થી 2000 મુસાફરો રજૂડી પડ્યા હતા અને તેમણે પ્રશાસનને ઉચ્ચ અધિકારીઓને ફોન કરવાના શરૂ કરી દેતા પોલીસ આવી અને પોલીસે અહીંની ખાતરી આપી અને એસટીના ફરી પાછા બધા રૂટો હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે। જી આનંદભાઈ, જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।